ભોજ રાજા સાથે થઈ ગયા અને ભોજ રાજા એમની ઢાલ બની ગયા. કારણ કે ભોજ રાજા ખબર હતી કે ભોળી છોકરી છે એટલે એને તકલીફ ન પડે એટલે મીરાબાઈ છે ને એની ઢાલ ભોજ રાજા બની જાય. હવે લગ્ન થયા ને એટલે મીરાબાઈ થોડા ઉદાસ બેઠા. ઉદાસ બેઠા એટલે એના માતા પિતાને એમ થયું કે દહેજ ઓછું પડ્યું. દહેજ ઓછું પડ્યું ને એટલે મીરાબાઈ ઉદાસ થઈને બેઠા છે. તો કે દીકરી તારે દહેજ જોઈ છે કે વધુ એના માટે ઉદાસ છો તો હજી તને દહેજ આપી દઈએ. અને મીરાબાઈ એવું કહે છે મારે દહેજ નથી જોતું, એ તમારી પાસે જ રાખો કે જો તમે મારી ઉપર પ્રસન્ન હોય ને તો મને ગિરધર ગોપાલ આપી. મારે ગિરધર ગોપાલ જોઈ. પછી માતા પિતાએ જોયું કારણ ગિરધર ગોપાલ ગમે છે એટલે ગિરધર ગોપાલ એને આપી દીધા મીરાબાઈ. પછી ગિરધર ગોપાલ ને લઈને મીરાબાઈ સાસરે આવી ગયા. સાસરે આવ્યો ને એટલે લગ્ન થયા, ફેરા ફર્યા. ફેરાય ગિરધર ગોપાલ આવે ફર્યા મીરાબાઈ. પછી હું થયું કુળદેવીની પૂજાની વારી આવી. ક્ષત્રિયોમાં બધી જગ્યાએ કુળદેવીની પૂજા હોય ને લગ્ન પછી કુળદેવીની પૂજા કરે. તો કુળદેવીની પૂજાની વારી આવી ને તો મીરાબાઈ ના પાડી દીધી. હું કોઈ કુળદેવીની પૂજા નહીં કરું, હું તો કેવલ ગિરધર ગોપાલની જ પૂજા કરી. ભાઈ એનો અધિકાર છે, ગોપી હતા, બોલી હગે કે હું કોઈની પૂજા નહીં કરું કે હું કેવલ કૃષ્ણની જ પૂજા કરી છે. તો ઓલી સાસુ શું બોલે છે પૂજા કર દેવીની કે આ બધી ક્ષત્રાણીઓએ દેવીની પૂજા કરી છે કે દેવીની પૂજા કરવાની ચૂડલો અમર રહી છે, કર પૂજા દેવીની. તો મીરાબાઈ આમે જડબાતોડ જવાબ આપ્યો કે દેવીની પૂજા કરવાની ચૂડલો અમર રહેતો હોય તો અમે અડધી વિધવા થઈ ગઈ છે, એના પતિ લડાઈમાં મરી ગયા છે કે તો એ કેમ વિધવા થઈ ગઈ, કેમ એનો ચૂડલો અમર ન રહ્યો. પછી ઓલી હું બોલે મીરાબાઈ ના પાડી દીધી અને ન કહી દો પૂજા મીરાબાઈ. કારણ કે એ તો વીર પુરુષ હતા કે હું કોઈને પૂજવાની નથી, હું તો કૃષ્ણ સિવાય. ત્યારે કે જે નામે પૂજા ભૂત ના પૂજા અને દેવ બે પૂજા રણ છોડજી તે કઈ જાણો ભેદ. આ બધું તો હું લેતો નથી હજી પદ ને એવું બધું તો, પણ મીરાબાઈ છે કે હું ગણગોર ને તેને પૂછતી નથી, હું તો કેવલ ગિરધર ગોપાલ ને પૂછું છું. અને સાસુ ને એમ થયું ઓહો આ છોકરી તો હજી નવી પરણીને આવી છે તો જીવાજોડી ઘરે છે, હજી તો પરણીને આવી એટલે સાસુ ને ક્ષત્રિયોમાં તો ભાઈ હામું બોલે એટલે હાવ ન ગમે. એટલે પાછા આ તો રજપૂત હતા અને પાછા રાજાના પત્ની. રાજાના પત્ની આમું બોલી જાય તો શું આબરૂ રહી જાય એની. અને એને શું કર્યું મીરાબાઈ ને ભૂતિયા મહેલમાં મોકલી દીધા. આને છે ને ભૂતિયા મહેલમાં મોકલી દો એટલે ભૂત આને મારી નાખે તો ટાઢા પાણીએ ખસ વહી જાય. ન રહેગા બાસ ન બચેગી બાંસુરી કે આને ભૂતિયા મહેલમાં જવા દે. તો મીરાબાઈ ને ભૂતિયા મહેલમાં મોકલ્યા ને એટલે એને એવું કર્યું ચારો તરફ ગંગાજી થાય. ગંગાજી થાય છે ને તો એ ભૂતિયા મહેલની અંદર જેટલા ભૂત હતા એ બધા નો ઉદ્ધાર થઈ ગંગાજળ. અહીંયા લખે છે ચરિત્રમાં કે એ બધા મીરાબાઈના પૂર્વજ હતા. રાજા હોય ને એના જાજા હારા કામ ન હોય તો ભોગ વિલાસમાં જ રહેતા હોય, સમજાણું. એટલે મરી મરીની બધા પ્રેત બન્યા હતા, પ્રેત બન્યા હતા. પણ મીરાબાઈના પગલા થયા એટલે બધા એનો ઉદ્ધાર થઈ. આવી વસ્તુ છે. એટલે મીરાબાઈને ભૂતિયા મહેલમાં મોકલ્યા એટલે મીરાબાઈએ બધા ભૂતોનો ઉદ્ધાર કરી દીધો. અને મીરાબાઈ એમ વિચારતા હતા એકાંત કા વાસા ને ઝઘડા ને ઝાંસા. એને તો એકાંત ગમી ગયું, ભક્તોને તો એકાંત ગમે. એવી વસ્તુ ભક્તોને તો એકાંત ગમે, અમુક નો આનંદ આવે. મીરાબાઈ અહીંયા ભૂતિયા મહેલમાં ભજન કરવા માંડ્યા. તો ભજન કરતા કરતા 15-20 રહી ગયા ને એટલે ઓલી હાહુ ની બધા કે દે હાલો હવે જાય કે વહુ બેટા ભૂતે મારી નાખ્યા હશે. સાસુની ચાવી લઈને ભૂતિયા મહેલમાં આવ્યા ને તો મીરાબાઈ આમ સમાધિમાં બેઠા હતા. કૃષ્ણના ચિંતનમાં મોઢામાંથી તેજ નીકળતી. ઓલી બધા ડરી ગયા. 15 રૂપિયાને ખાવા પીવાનું પૂછવા નથી આવ્યા, તો મસ્તીથી ભજન કરે છે. પછી ખબર પડી ભાઈ કૃષ્ણ એને જમવાનું દઈ જતા મીરાબાઈ ખુબાજીની છે. તો આ રીતે મીરાબાઈ છે ને ભૂતિયા મહેલમાંથી જીવતા પાછા નીકળ્યા. એટલે ઈ તો એને મારવાની યુક્તિ છે ને ફેલ થઈ ગઈ.
પછી મીરાબાઈ સાધુ સંગ કરે ને એની નણંદ ઉદાને ન ગમે. ઉદાબાઈ નાથી કષ્ટ પડે, મારી ભાભી સાધુઓનો સંગ કરે છે. કારણ કે રાજા થઈને સાધુનો સંગ કરે એટલે એવું લાગે ને. અને ઉદાબાઈ પણ ભાભીને સમજાવવા ગયા મીરાબાઈ કે તમે સાધુનો સંગ ન કરતા જતા હોય કે આપણા બધા ભાઈઓ જો હોય કે મોટી આબરૂ વાળા છે કે સાધુ સંગ કરો તો એની આબરૂ શું રહી જાય છે, સાધુ સંગ કરતા નહીં તમે. મીરાબાઈ શું કહે છે, અરજી મેં કાહું કી નાહી રહું, સુનરી સખી તુમ ચેતન હોય છે, મન કી બાત કહું. મીરાબાઈ કે તમે મરજો એટલે જેટલું મરજવું એટલું મરજી લ્યો, હું કોઈના કહેવામાં રહેવાની નથી. તમે સાંભળવું હોય તો સાંભળી લો. સાધુ સંગતિ કરી હરિસુખ લેવું, જગતું રહું દૂર. હું તો સાધુ સંગનું સુખ લેવાની છું, જગથી દૂર રહેવાની છું. તન ધન મેરો સબી જાઓ, ભલો મેરો શીશ લહું. તન ધન મન મારું માથું જોતું હોય લઈ જાઓ, પણ હું સાધુ સંગ છોડીશ નહીં. ઉદાને ચોખ્ખું કહી દીધું, નણંદ નહીં. સાધુ સંગ મારાથી છૂટે એમ છે નહીં. આવું કીધું ને અને વિક્રમ રાણાને ગુસ્સો આવી ગયો, સમજારો. અને વિક્રમ રાણાને શું કર્યું, દયારામ પંડાને કીધું કે તું છે ને પૂજારી છો, મીરાબાઈ પાસેથી ઝેર લઈને જા અને ઝેર લઈ અને મીરાબાઈને કહે છે જગન્નાથપુરીથી ચરણામૃત આવી ગયું છે. એટલે મીરાબાઈ ચરણામૃત માનીને પી જશે એટલે મરી જશે. તો દયારામ પંડો કે ઠીક છે, તમે રાજા કે કરવું પડે ને તો હાલે નહીં. દયારામ પંડો છે ને એ બિચારો ઝેર લઈને ગયો મીરાબાઈ પાસે અને કીધું કે મીરાબાઈ આ જગન્નાથપુરીથી ચરણામૃત આવ્યું છે તે ચરણામૃત પીઓ. તો મીરાબાઈ કે ચરણામૃતની થોડી ના પડાય, ચરણામૃત તો લેવું જ જોઈએ. લાવો લાવો પંડાજી ચરણામૃત લાવો. અને મીરાબાઈ ચરણામૃત લીધું અને પી ગયા. બધું પી ગયા. અહીંયા મીરાબાઈ કહે છે રાણાજી તેને ઝેર દિયો મેં જાણી. મને ખબર હતી કે આ ઝેર છે, તો એ બધું ઝેર પી ગયા. અને મીરાબાઈને તો કાંઈ થયું નહીં. ઓલા દયારામ પંડા ઉપર આફત આવી ગઈ. કારણ કે વિક્રમ રાણો હતો ને એનો દેર, એ બહુ ત્રાસ એના દેરે આપ્યો હતો વિક્રમ રાણાએ. તો વિક્રમ રાણો દયારામ પંડા નું કહે છે કે આ ઝેરનું એક ટીપું માણસને મારી શકતું હતું અને આ તો આખો વાટકો ગટગટ આવી ગયા. તો એ કેમ કાંઈ થયું નહીં કે આ ઝેર ખોટું છે કે તમે કઈક કાવતરું કર્યું, વાટકો બદલાવી નાખ્યો છે કે આ છેલ્લે ઝેરનું ટીપું વહ્યું હતું વાટકા ટીપું પીઓ તો મારા જ મરી જાય તો ટીપું પીસતો. તો બોલી મીરા તો ન મરી, તો એનો રખેવાળ તો ગિરધર ગોપાલ છે, મારો તો કોઈ નથી, તો મરી જાય છે કે ના પી. રાજા વાજા ને વાંદરા, રાજા કરતા અત્યારે સારો જમાનો છે, એટલે રાજા કે કરવું પડતું. દયારામ પંડા એક ટીપું ઝેરનું પીધું જ મરી ગયું દયારામ પંડે. પછી એના ઘરના રોતા રોતા આવ્યા, અમે તો લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા, એક જ કમાવા વાળા હતા ના એમ બોલે છે. તો કોક એને ઉપાય બતાવે છે, આની લાશને મીરાબાઈ પાસે લઈ જાઓ, મીરાબાઈને દયા આવશે તો જીવતા કરજે, ત્યાં લઈ જાઓ તમે. અને એની લાશને પછી મીરાબાઈ પાસે લઈ ગયા. તો મીરાબાઈ કૃષ્ણનું પદ ગાયું ને તો દયારામ પંડા જીવતા થઈ ગયા. એટલે રાણાનો ઈ ઉપાય ફેલ ગયો ઝેર વાળો.